નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન 203 કિલો શંકાસ્પદ કેમિકલ કરાયું છે। ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની સંયુક્ત કામગીરી। ભારતીય જળસીમામાં ઈરાની સ્પીડ બોટ અટકાવવામાં આવી। પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર ઓપરેશન। બોટમાંથી 203 પેકેટ શંકાસ્પદ સફેદ નશીલો પદાર્થ જપ્ત। કુલ 203 કિલો જથ્થો કબજે। ગુપ્ત બાતમીના આધારે એટીએસે કોસ્ટગાર્ડ સાથે ટીમ બનાવી સ્પીડબોટ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી। ઓપરેશન આશરે 8 થી 10 કલાક ચાલ્યું। બે ઈરાની નાગરિકોની ધરપકડ। અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર ઝડપાયા। પ્રાથમિક માહિતી મુજબ જથ્થો પંજાબ મોકલવાનો પ્લાન। જપ્ત કેમિકલ એફએસએલ તપાસમાં મોકલાયો। બોટમાંથી મોબાઈલ અને અન્ય સામાન કબજે। ફોનના ડેટાના આધારે તપાસ આગળ ધપાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। गुजरात एटीएस ना एसपी श्री के पटेल ने एक बातमी मળી હતી કે એક ઈરાન में રહેતો હાજી ફિદા નામનો ડ્રગ સ્મગલર છે। એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે। તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી। એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા। એની સાથે સાથે ડીવાયએસપી એસએલ ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિજિત પરમાર, પીઆઈ એસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા, આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી। આ ઇનપુટને થોડુંક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી। એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી। બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો। એમાંથી બે માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાવાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાવાર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે। એમાં એ સિમ્પલ એન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે। બોટની સાઈઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓવીએમ જે એન્જિન હોય બહાર લાગતો હોય જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે। એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે। પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે। એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે આપને બતાવવા માંગીએ છીએ અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે। એની પહેલા કોઈ વખત આવ્યા છે? નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે। એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય કારણ કે નાની બોટમાં બે લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે તો એ લોકોની હિસ્ટ્રી હશે એવો મારો પ્રાથમિક રીતે માનવાનો છે। લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો। આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય એવો કોઈ પણ કેसेस હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલોઅપ ક્યાંય હશે તો આપને આપીશું। એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડથી શિપથી એ લોકો ગયા હતા। ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને મળી પકડ્યા હતા। સર, ચાબાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ નહોતું કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું આમ? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવે છે અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાબહાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, પાકિસ્તાનથી અડીને છે તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે। બોટમાં સેવા ડ્રગ્સ સિવાય અન્ય કોઈ
બોટની અંદરની ક્યાં કેવું તે મળી આવી છે? ના, એ જે શંકાસ્પદ કેમિકલ હાલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન આ બેસિક જરૂરિયાત વાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવી બોટ પાસે શું શું વ્યવસ્થા કરી રહ્યા હતા? કેટલા દિવસની વ્યવસ્થા હતી એમાં એ લોકો પાસે ખાવા પીવા રહેવાની? જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે તો એમાં આમ લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાબહાર પરત જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પરત જઈ શકે, પરંતુ એ લોકો 3-4 દિવસની એટલીસ્ટ આની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા આની પાસે હતી. કેવા પ્રકારની બનાવટ તમને કહો છો એક્ઝેક્ટલી? આની પહેલા ભૂતકાળમાં ક્યારે બનાવટ થઈ? જે આપણી પાસે સ્પીડ બોટના જે કેસીસ છે બે વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટ થી કેસ કર્યો હતો જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી પણ એની સાઈઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એના આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકોએ. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે. એ ત્રીજો કિસ્સો મારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટ થી આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમઓ પણ બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એના બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें